નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી અને હું છું ભાવના ચૌહાણ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા પંચાયત ખાતે આજે નવા હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની પસંદગી જાહેર કરવામાં આવી હતી. વડાલી આરામગૃહ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પાટીદાર ભરતભાઈ જયંતિભાઈની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે શીતલબા જયદીપસિંહની પસંદગી કરવામાં આવી હતી. સાથે સાથે કારોબારી અધ્યક્ષ તરીકે દેસાઈ અરવિંદભાઈ માવજીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તાલુકાના વિકાસ માટે સહકારથી કાર્ય કરવાની આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોએ પણ તાલુકાના સર્વાંગી વિકાસ, જનસેવા અને લોકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામડા સુધી પહોંચાડવા અને વિકાસના કાર્યોને વધુ ગતિ આપવા પ્રયત્ન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા સંગઠનની એકતા અને વિકાસલક્ષી રાજકારણ અંગે પણ સંબોધન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયો હતો.